गुणगानं मुदा कुर्वे अस्याश्रयपरायणः श्री गोवर्धननाथ की, श्री आचार्य जी, श्री महाप्रभु जी की, श्री गोसाई जी परम दयाल की, श्याम सुंदर श्री यमुने महारानी जी की, श्री बाल कृष्ण लाल की। कई बहुत सारे जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वर सद्योरुद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। श्रीमद्भागवत मंगलाचरण महर्षि व्यासे 3 શ્લોકમાં કર્યું. મંગલાચરણ એક શિષ્ટાચાર છે. મંગલાચરણ 3 પ્રકારનું હોય. નમસ્કારાત્મક, આશીર્વાદાત્મક, વસ્તુ નિર્દેશાત્મક. મહર્ષિ વ્યાસે જે મંગલ કર્યું આ શ્લોકોમાં એ વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ છે.
સમગ્ર ગ્રંથમાં જે કહેવું છે એ આરંભના મંગલાચરણના શ્લોકોમાં કહી દીધું હોય, બસ આ નમ વસ્તુ નિર્દેશ. તમે એ સરખી રીતે શ્લોક સમજી લો ને, આખા ભાગવતમાં શું કહેવું છે સમજાઈ જશે. નમસ્કારથી આરંભ કરે તો નમસ્કારાત્મક કહેવાય, આશીર્વાદથી આરંભ કરે તો આશીર્વાદાત્મક કહેવાય. પણ વ્યાસનું મંગલાચરણ કેવું છે? કયા પ્રકારનું કહ્યું? વસ્તુ નિર્દેશાત્મક, એટલે વસ્તુનો નિર્દેશ કરે. જેમ કોઈ આપણને ચીંધીને બતાવે ને આ ફલાણું છે, એમ વ્યાસજીએ ચીંધ્યું તમને અને મને કે અહીંયા શું કહેલું છે, એ વસ્તુ નિર્દેશ કહેવાય. અને એમાં બહુ મજાની વાત કહી, સત્યમ પરમ ધીમહિ. બહુ સારું થયું, સત્યમ પરમ ધીમહિ. મને બહુ આનંદ છે કે મારો ભાગવત પરિવાર માત્ર સાંભળતો નથી, વિચારે છે. એટલે મને ડૉક્ટર ગુમાસ્તાજીએ એક વાત પૂછી કે ગઈકાલે મેં કહ્યું હતું કે, ભૂલી નથી કોને આપની વાત, કે તમે કહ્યું હતું ભગવાન ધ્યાનનો વિષય બનતા નથી, છતાં વ્યાસજીએ ધીમહિ અમે ધ્યાન કરીએ છીએ એમ શા માટે કહ્યું? એક આપનો પ્રશ્ન હતો, બરાબર. બીજો કોઈનો પ્રશ્ન શું હતો? શું હતો પ્રશ્ન? તમારી સાથે સાથે કોઈ હતા બીજા પૂછવામાં? તમે એક જ હતા? બહુ સારા. પ્રશ્ન માટે બહુ ધન્યવાદ છે. અભ્યાસ અને હા, શું હતું? હા હા હા, તો અચ્છા, એ તો કાલે સમાધાન કર્યું હતું, છતાં કહી દઉં છું, બંને વાતો કહી દઉં છું. જરા ઉલટા ક્રમથી ઉત્તર આપવાનો શરૂઆત કરું. રામનો પહેલો ઉત્તર આપી દઉં, પછી ધીમહિની વાત શરૂ કરીએ, કારણ કે જો રામમાં પછી ખોવાઈ જઈએ તો કથા બીજી થઈ જાય. હા, મેં કાલે કહ્યું હતું, મહાપ્રભુજીએ દ્વિતીય સ્કંદના સુબોધનીજીમાં રામોપી ક્વચિત પુરુષોત્તમ આજ્ઞા કરેલી છે. કાલે સ્પષ્ટતા કરી જ હતી. કલ્પભેદ હરિચરિત સોહાવા, જ્યારે ભરદ્વાજજીએ કોઈ રામ દશરથના દીકરા, કોઈ સચ્ચિદાનંદ, આમાં કયા રામ ચરિત પૂછ્યું, ત્યારે કહ્યું હતું યાજ્ઞવલ્ક્યજીએ, કલ્પભેદની કથા જુદી જુદી છે, અનેક પ્રકારે મુનિઓએ ગાઈ છે. કોઈક કલ્પમાં રામ કેવલ દશરથના દીકરા છે, અવતાર નથી. કોઈક કલ્પમાં એ અંશાંશથી પણ અવતરે છે કૃષ્ણની જેમ, અને કોઈક કલ્પમાં રામ પૂર્ણ રૂપે અવતરે છે, ત્યારે ક્વચિત પુરુષોત્તમ. એટલે જે કલ્પમાં અવતર્યા હોય તે કલ્પમાં એ પુરુષોત્તમ, અર્થાત હંમેશા પુરુષોત્તમ નથી હોતા. સમજાય ગયું? ક્વચિત પુરુષોત્તમ. પણ જે કલ્પમાં અવતર્યા હોય એ કલ્પમાં એ પુરુષોત્તમ અવતર્યા હોય તે કલ્પમાં. એમાં તુલસીજીએ જે રામાયણ ગાયું એ વાલ્મીકીજીની છાયામાં નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ, વિવિધ પુરાણ વગેરેમાં સંમત એ બધી વાતોનો તુલસીજીએ સંગ્રહ કર્યો છે. કહેવાય છે વાલ્મીકીજીને સંસ્કૃતમાં રામાયણ રચ્યા પછી એક અભિલાષ જાગ્યો, લોકો સુધી પહોંચે એવું સામાન્ય જનભાષામાં કહું તો, અને કહેવાય છે એ જ તુલસીજી રૂપે પ્રગટ થયા. એમણે રામચરિત ગાયું. તુલસીજી જે રામચરિત ગાયું ને એ પુરુષોત્તમ રામનું ચરિત ગાયું છે રામચરિત માનસમાં. બીજા ઘણા બધા રામાયણો મળે છે, અને બધા રામાયણની કથાનું સંકલન કરો ને તો પણ એક રામાયણની કથા તમને વિશિષ્ટ રૂપમાં જોવા મળે. અધ્યાત્મ રામાયણ પણ છે ખરું, એવા ઘણા બધા રામાયણો મળી રહેશે જેમાં તે રામચરિત વિવિધ રૂપમાં જોવા મળે. પણ મહાપ્રભુજીને જે કલ્પમાં રામ પુરુષોત્તમ અવતર્યા છે એ કલ્પમાં સ્વીકારવામાં કંઈ વાંધો નથી. એટલે રામોપી, રામ પણથી ધ્યાન રાખજો, કૃષ્ણ તો ખરા જ, અપી ત્યારે કહેવાય ને, રામોપી એટલે રામ પણ ક્વચિત પુરુષોત્તમ, ક્યારેક પુરુષોત્તમ છે. તો કૃષ્ણ તો પુરુષોત્તમ છે અને રામ ક્યારેક છે, હંમેશા નહીં. સમજાય ગયું?
જેમ પુષ્ટિ માર્ગમાં આપણે બધા માનીએ છીએ, કહીએ છીએ કે પૂર્ણ કૃષ્ણ અવતાર પુષ્ટિ માર્ગીય કૃષ્ણ સારસ્વત કલ્પમાં થયેલો અવતાર છે, બરાબર ને? ત્યારે બીજા કલ્પોમાં કૃષ્ણ અવતાર નથી થતો. દરેક દ્વાપરમાં કૃષ્ણ તો પધારે છે, પણ જે રસાત્મક પૂર્ણ પુરુષોત્તમ એનું પ્રાગટ્ય તો સારસ્વત કલ્પમાં હતું. અને સાથે મહાપ્રભુજીના મત પ્રમાણે, નિબંધમાં બતાવે છે પ્રમાણે, અત્યારના હમણાં જ દ્વાપર ગયો તેમાં શ્વેતવારાહ કલ્પમાં થયેલો કૃષ્ણ અવતાર એ પણ શ્વેત સારસ્વત કલ્પીય કૃષ્ણ અવતાર હતો. આ આચાર્ય મત છે. એટલે કૃષ્ણ પણ જે સારસ્વત કલ્પીય તમે કહો છો અને સ્વીકારો છો કે દરેક કલ્પમાં પ્રગટ નથી થતા, એમ રામ પણ દરેક કલ્પમાં પ્રગટ થાય તો પુરુષોત્તમ નથી હોતા. સમજાઈ ગયું? દરેક કથા આવી જ હોય. અને એટલા માટે ભાગવતજીમાં પણ ધ્યાન રાખજો, એક કલ્પની કથા નથી. કલ્પ એટલે બ્રહ્માજીનો દિવસ, જેમાં આપણા 4 યુગો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ, એ યુગ ચતુષ્ટય કહેવાય. 1000 વખત ફરી જાય, પરિવર્તન થઈ જાય એનું. 1000 વખત ચતુર્યુગનું પરિવર્તન થાય એટલો બ્રહ્માનો એક દિવસ હોય. જેમ આપણે ત્યાં પડવો, બીજ, ત્રીજ એવી તિથિ હોય છે ને, તિથિના નામ સંખ્યા સાથે આપણે સંકળાયેલા હોય છે. અંગ્રેજોની પણ તારીખ સંકળાયેલી હોય છે ને, એમ બ્રહ્માજીને ત્યાં એના 30 દિવસ મત્સ્ય પુરાણમાં એના નામ છે. બ્રહ્માજીના 30 દિવસ એના નામ મત્સ્ય પુરાણમાં ગણાવ્યા છે. પણ એમાં પડવો, બીજ, ત્રીજ જેવું ના હોય, દરેક કલ્પના નામ હોય. નામ કેવી રીતે પડે? જે કલ્પમાં એટલે બ્રહ્માના દિવસમાં મુખ્ય પ્રસંગ બન્યો હોય એ ઉપરથી આખા કલ્પનો દિવસ નામ પડે. સમજાય વાત છે? શ્વેતવારાહ પ્રગટ થયા તો એ કલ્પનું નામ શ્વેતવારાહ કલ્પ. જ્યારે પદ્મની મુખ્ય હતા હોય ત્યારે કલ્પનું નામ પદ્મકલ્પ. સમજાય છે? જ્યારે બ્રહ્માત્મક બધું હતું, બ્રહ્મની મુખ્યતા હતી, ત્યારે કલ્પનું નામ પદ્મકલ્પ. તો આવા 30 કલ્પો છે. સમજાય ગઈ વાત? એટલે દરેક કલ્પમાં કૃષ્ણ અવતાર પૂર્ણ હોય છે તેવું નહીં. જેમ સારસ્વત અને શ્વેતવારાહ કલ્પ 2 કલ્પમાં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પ્રગટ થયા, આ મહાપ્રભુજીનો મત. એવી રીતે રામ પણ હંમેશા પુરુષોત્તમ હોય છે તેવું નહીં. ક્વચિત પુરુષોત્તમ, ક્યારેક રામ પુરુષોત્તમ હોય અને ક્યારેક, સમજી ગયા એનો અર્થ હવે, ન પણ હોય. અને આ બધું પ્રતિપાદન વ્યાસજીએ સમાધિમાં કર્યું. મહાપ્રભુજીએ જે સુબોધની લખ્યા ને એ સ્વતંત્ર અભિપ્રાય નથી, વ્યાસને જે કહેવું છે તે કહેલું છે. ધ્યાન રાખજો આ વિલક્ષણતા. મહાપ્રભુજી એવું નથી કહેતા મારે જે કહેવું છે હું સુબોધનીમાં કહું છું. વ્યાસાશય ગોચર છે તે. અણુભાષ્યમાં પણ વ્યાસને સૂત્રોમાં જે અર્થ કહેવો છે તે મહાપ્રભુજીએ વફાદારીથી કહ્યો. સુબોધનીમાં અને નિબંધમાં ભાગવતમાં જે અર્થો છે તે મહાપ્રભુજીએ કહ્યા છે. પોતાના સ્વતંત્ર અભિપ્રાયો જે કહેવા છે ને, પણ સ્વતંત્ર એટલે પ્રમાણ ચતુષ્ટય અથવા પ્રસ્થાન ચતુષ્ટય, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત, એ 4માંથી જે ફલિત થાય એ પોતાનો સિદ્ધાંત એ 16 ગ્રંથમાં બતાવ્યો છે. પણ મહાપ્રભુજીએ કોને વફાદાર રહીને શું કહ્યું છે એ તો ગ્રંથની ઇતિશ્રીમાં, પુષ્પિકામાં હંમેશા કહે છે. એટલા માટે વ્યાસ મતાનુયાયી તરીકે અણુભાષ્યમાં બોલે છે. નિબંધમાં તમને વિષ્ણુ સ્વામી મતાનુયાયી વલ્લભાચાર્યજી જોવા મળે. સુબોધનીમાં શ્રી લક્ષ્મણ ભટ્ટાત્મજ વલ્લભ જોવા મળે, વલ્લભ દીક્ષિત જોવા મળે. અને 16 ગ્રંથમાં ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભ સહિતમ વચઃ આ વલ્લભાચાર્યજી જોવા મળે. ભાગવતમાં મહાપ્રભુજીની પ્રતિજ્ઞા વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયમ. હું તમને ગૂઢાર્થ કહીશ ભાગવતના, પરંપરાથી પ્રાપ્ત થયેલા, પણ કેવા મને પ્રિય છે તેવા નહીં, મારું મત સ્થાપન કરે તેવા નહીં, પણ વ્યાસને ગમે છે તેવા, વિષ્ણુને ગમે છે તેવા. તો વ્યાસ જેણે લીલાનું દર્શન કર્યું અને વિષ્ણુ રસવ્યાપ્ત પુરુષોત્તમ કૃષ્ણ જેણે લીલા કરી, તો લીલા કરનાર અને લીલાનું દર્શન કરનાર બંનેને અર્થો સંમત છે. એ બંને અર્થોને બંનેને પ્રિય છે, તો એ યથાર્થ અર્થો થયા કે નહીં? એટલે આજકાલ ગ્રંથોમાં એઝ ઇટ ઇઝ એવું લખવાની એક ફેશન થઈ ગઈ
એઝ ઇટ ઇઝ છે કે નહીં તો અભ્યાસ કરે ને ખબર પડે. ખરું? ગીતા એઝ ઇટ ઇઝ, ભાગવત એઝ ઇટ ઇઝ લખાય છે. અંગ્રેજી અનુવાદ કરનારાઓએ ઘણું આવું એઝ ઇટ ઇઝ કહ્યું છે. હવે એમની દ્રષ્ટિએ એઝ ઇટ ઇઝ એ છે, પણ મહાપ્રભુજીની પ્રતિજ્ઞાનું ગૌરવ સમજજો. એમણે ન કહ્યું એઝ ઇટ ઇઝ હું કહું છું. એમણે કેવી પ્રતિજ્ઞા કરી? વ્યાસસ્ય વૈષ્ણવ પ્રિયમ ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા. વ્યાસસ્ય વૈષ્ણવ પ્રિયમ, ભાગવતના ગૂઢાર્થ હું બહુ પ્રકારે એટલે 7 પ્રકારે પ્રકટ કરું. 4 નિબંધમાં, તત્વાર્થ દીપમાં, સ્કંધાર્થ, શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, આ 4 નિબંધમાં. એમાં શાસ્ત્રાર્થ પ્રકરણમાં સમગ્ર શાસ્ત્રાર્થ, સર્વ નિર્ણયમાં શાસ્ત્રાર્થનું જ વિસ્તાર, અને ભાગવતાર્થમાં બાકી રહેલા સ્કંદ, પ્રકરણ અને અધ્યાયના અર્થો આપી દીધા. બાકી રહેલા 3 અર્થો, શ્લોક અથવા વાક્યનો અર્થ, પદ અથવા શબ્દનો અર્થ અને અક્ષરાર્થ, એ 3 સુબોધનીમાં કયા. અને મહાપ્રભુજીએ પ્રતિજ્ઞા કરી, ઉત્તરોત્તર દૌર્બલ્યમ વાચ્યમ સંકોચતઃ પરમ. 7 અર્થો ઉત્તરોત્તર દુર્બલ છે. એટલે નિબંધના 4 અર્થો બલવાન, સુબોધનીના 3 અર્થો દુર્બલ છે. અને એ દુર્બલ અર્થો સમજવા તમને ત્યારે સમજાય કે જ્યારે નિબંધ સરખી રીતે સમજો. મોટે ભાગે આપણે લોકો સુબોધનીનું આકર્ષણ બહુ રહ્યું, એટલે બધા જે હોય કે સુબોધની પ્રમાણે કથા કરે છે, સુબોધની પ્રમાણે આ બોલવામાં આવે છે. મને ડર લાગે છે સુબોધની સમજાતા નથી. સુબોધની પ્રમાણે બોલી કેટલું શકાય અને સુબોધની કેટલા યાદ રહી શકે મહાપ્રભુજીને ખબર. હા, એ તો સુબોધની નામ માત્ર કહેવાય છે. તમે જરા ઘેર જઈને સુબોધનીના પાના તો ફેરવી જોજો, મહાપ્રભુજી શું કહે છે ખબર પડશે. હા, બાકી તો સુબોધની નામ સાંભળીને આપણે રાજી થવાનું. ગુસાઈજી જેવા જ્યારે કહેતા હોય તદુક્તમ અપી દુર્બોધમ, કહ્યું તો છે મહાપ્રભુજીએ પણ સમજાય તેવું નથી. આ ચોખ્ખું અર્થ એનો સર્વોત્તમમાં છે ને એવું. તદુક્તમ અપી દુર્બોધમ, તદુક્તમ એમણે તો કહેલું છે, અપી પણ, છતાં પણ, દુર્બોધમ ન સમજાય તેવું, છતાં એનું નામ સુબોધિની. દુર્બોધિની ના કહેવાય, એ છે સુબોધિની. કારણ કે આપે તો સરખું સમજાવ્યું, આપે તો બરાબર સમજાવ્યું, પણ આપણી અક્કલ સમજવા માટે ક્ષમતાવાળી નથી, એટલે આપણે સમજી શકતા નથી. એ સમજાવે તેટલું સમજાય. ભાગવતને સાચા અર્થમાં જો નિહાળવું હોય તો તત્વાર્થદીપ નિબંધ અને સુબોધિનીના આધારથી સમજી શકાય. અને 7 અર્થો અવિરોધથી સમજાય. હવે તમને ભક્તિની પ્રાપ્તિ થાય અથવા મુક્તિની પ્રાપ્તિ થાય જે ભક્તિમાં ઉપયોગી છે, અથવા સંસાર બંધન છૂટી જાય, લૌકિક આસક્તિ નીકળી જાય, અંતઃકરણના દોષો દૂર થઈ જાય, એમાંથી મુક્તિ મળી જાય, તમને ભક્તિને ઉપયોગી હૃદય બની જાય. સમજાય એ વાત? 7 અર્થો મહાપ્રભુજીએ કયા, પણ કેવા વફાદારીપૂર્વક. હા, મહાપ્રભુજી નથી કહેતા કે હું મને ગમતી વાતો કહું છું. વ્યાસસ્ય વૈષ્ણવ પ્રિયમ, હવે એઝ ઇટ ઇઝ કહેવું પડે. મહાપ્રભુજી એવું નહીં કહ્યું છે તેવું હું કહું છું, કોઈ દાવો નથી કરતા. એ કે જે હું કહું છું તે વ્યાસને પ્રિય કહું છું, હું કહું છું તે વિષ્ણુને કૃષ્ણને પ્રિય કહું છું. આથી વધારે મોટી પ્રામાણિકતા કઈ જોઈએ? કોઈ કાવ્ય લખી દે અને કાવ્યનું કોઈ વિવેચન કરે, તો વિવેચક હોય એ કવિના હૃદયને બરાબર સમજી શકે ખરો? કદાચ ક્યારેક એવું પણ બને, કવિએ કલ્પના ન કરી હોય એવી ઘણી વાતો વિવેચક કહી દેતો હોય. ક્યારેક એવું બને કવિએ ન ઈચ્છ્યું હોય એવું પણ વિવેચક કહી દેતો હોય. કદાચ એવું બને વિવેચક યથાર્થ કોઈ નિરૂપણ કરી શકતો હોય. કદાચ એવું બને આંશિક નિરૂપણ થતું હોય, પૂર્ણતઃ નિરૂપણ ન થતું હોય. કેમ સંભવે છે ને બધું? કવિતા તમે તો લખી નાખો, પણ લોકો શું સમજે છે? તમારી કવિતાને, તમારી વાતને સાચા અર્થમાં સમજી કોણ શકે? કોજો. તમે બધા વ્યવહારમાં, સંસારમાં, દુનિયામાં બધા સાથે હળો મળો છો, ધર્મમાં પણ વૈષ્ણવ તરીકે હળો મળો છો. તમારી વાતને બરાબર તમે જે અર્થમાં બોલો છો સમજી શકે એવા કેટલા મળે છે?
ગેરસમજ નથી થતી? અને કોઈ વખતે તો નાની નાની ગેરસમજમાંથી મોટા ભડકાઓ નથી થઈ જતા? કશું નથી હોતું, ગેરસમજ હોય છે. તમે એકબીજા સાથે બેસો, સામે સામે સમાધાન કરો તો જેટલું અઘરું લાગે છે એટલું અઘરું નથી હોતું. પણ સામે બેસીને પણ સમજવાની તૈયારી જોઈએ. હા, પોતાનું જ પકડી રાખવાનું હોય તો કોઈ દર સમાધાનમાં સમજાય જ નહીં. આપણે શું કરીએ, સામે જ્યારે બેસાય છે ને ત્યારે પોતાની વાત ઠસાવવાનો પ્રયત્ન લોકો કરે છે, સામાને સમજવા માટે સામે બેસાય. પણ લોકો શું કરશે? પોતાની વાત ઠસાવવા માટે, સમજાવવા માટે નહીં, પોતાની વાત ઠસાવવાનો પ્રયત્ન કરે. એટલે સામાનું સાંભળે જ નહીં, પોતાનું ઠોકે રાખે. એને ઠોકે રાખે જ કહેવાય ને. પરિણામે જે હોય તે સ્થિતિ બદલાય નહીં. પણ જો અંતઃકરણપૂર્વક સામાની વાતને સમજવાનો પ્રયત્ન કરીએ ને, આપણી વાત પણ જરૂર સમજાવીએ, પણ જરા સામાની વાતને પણ ધીરજથી સમજવાનો પ્રયત્ન કરીએ તો હું માનું છું અઘરું નથી હોતું. ગેરસમજ દૂર થઈ જાય કે ના થઈ જાય? અસંભવ નથી હોતું. પણ જ્યારે સમાધાન કરવા બેસે છે ત્યારે પણ હું જોઉં છું કે પૂર્વગ્રહવાળી દ્રષ્ટિથી જ બેસે છે. આ માણસે મારે માટે આવું કહ્યું હતું એટલે આનો અભિપ્રાય આવો છે, અને એ પછી વ્યક્તિ જે કંઈ બોલશે એ પહેલાં પૂર્વગ્રહના સંદર્ભમાં વિચારાશે. પરિણામે સાચું સમજાવવાને બદલે ભળતું સમજાઈ જશે. સમજાઈ ગઈ વાત? મારો નાનો પ્રશ્ન આપને હતો કે આપની વાત ધર્મની હોય, ઘરની હોય, વ્યવહારની હોય કે વેપારની હોય, સરખી રીતે સમજે એવા તમને કોણ મળે છે? નથી મળતા? ચાલો, એક બેન તો ના કહે છે કોઈ મળતા નથી. તમને બધાને મળે છે? હા, શું મળી રહે છે? આત્મીયતા હોય એ સમજે છે. હા, તમે શું કહો છો? સારું, તો તમને આત્મીયતા હોય એ સમજી શકે છે ને તમારી વાત? આટલી તો ખરી. અર્થાત બધા તો ન સમજી શકે ને, છતાં ટીકા ટિપ્પણ કરનારા તો બહુ મળી રહે ને. વાહ! તો વલ્લભાચાર્યજી જે કહે છે હવે સમજો. વ્યાસ અને વિષ્ણુ સાથે જેને આત્મીયતા હોય એ એમની વાત સમજી શકે. વ્યાસ અને વિષ્ણુ સાથે આત્મીયતા ન હોય તે ન સમજી શકે. એટલે મહાપ્રભુજીએ પ્રતિજ્ઞા કરી, વ્યાસસ્ય વિષ્ણો પ્રિયમ. વ્યાસ અને વિષ્ણુ સાથે મહાપ્રભુજીની આત્મીયતા કઈ રીતે? એટલે મહાપ્રભુજી કહે છે વ્યાસને જેમ મામ વ્યાસવત શ્રીપતિ. આ સુબોધરીનું મંગલાચરણમાંથી બતાવું છું, અર્થમ તસ્ય વિવેચિતમ એ શ્લોકમાંથી. ત્યાં મહાપ્રભુજી બતાવ્યું કે મામ વ્યાસવત શ્રીપતિ દત્વા જ્ઞાનચ કૃપાવલોકન પટુઃ યસ્માદતોહમ મુદા ગૂઢાર્થમ પ્રગટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. વ્યાસજીને જેમ સમાધિમાં ભાગવત દર્શનની આજ્ઞા નારદ દ્વારા થઈ, એમ પોતાના મુખારવિંદરૂપ અગ્નિને મને ભગવાને મનુષ્યાકૃતિ આપી આજ્ઞા કરી ભાગવતના ગૂઢાર્થો પ્રગટ કરવાની. તો વ્યાસ દ્વારા લીલા પ્રગટ કરાવી ભાગવત, અને લીલાના ગૂઢાર્થોને પોતાના દૈવી જીવો સુધી પહોંચાડવા માટે વલ્લભાચાર્ય દ્વારા એના ગૂઢાર્થો પ્રગટ કરાવ્યા. તો ભગવાને જે આજ્ઞા આપી છે ક્યારે આપે? કૃપાવલોકન પટુ થયા છે ક્યારે થાય? કે મહાપ્રભુજીને બંને સાથે નિકટનો સ્વકીયતાનો સંબંધ છે, અને સ્વકીયતાના સંબંધે મહાપ્રભુજી જે આજ્ઞા કરતા હોય કે અર્થ કરતા હોય એ સામાન્ય આશયને સમજીને કરે કે ન કરે? તમે અનુભવો છો વ્યવહારમાં કે આપણી સાથે જેને આત્મીયતા છે આપણી વાત સમજી શકે, બરાબર? આપણી વાત એને સમજાવી શકાય, એની વાત આપણે સમજી શકીએ. તો મહાપ્રભુજીને વ્યાસ સાથે અને વિષ્ણુ એવં કૃષ્ણ સાથે આત્મીયતા ખરીને, અને આત્મીયતાના દાવાથી અર્થ કરતા હોય તો કેવો હોય? અને મહાપ્રભુજીએ એઝ ઇટ ઇઝ ન કહ્યું. શા માટે? સમજી ગયા? શા માટે? સંભવ છે એઝ ઇટ ઇઝ કંઈક અર્થ તમને જુદો દેખાતો હોય. મહાપ્રભુજી કે જે અર્થ થતો હશે, મને વિષ્ણુ અને વ્યાસ બેને સંમત અર્થો છે, એથી વધારે એઝ ઇટ ઇઝ કયો અર્થ હોઈ શકે? શું કરીએ પણ આટલા બધા પ્રયત્નપૂર્વક મહાપ્રભુજીએ અર્થો આપણે માટે, દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રગટ કર્યા, પણ આપણે જેવા નીકળ્યા કે ઓછામાં ઓછા એ અર્થો આપણે જોતા હોઈશું. સાચું કહું છું, ભાગવતનો પ્રચાર
આપણે ત્યાં જેટલો નથી એટલો બીજા સંપ્રદાયોમાં છે. નિત્ય નિયમિત નાના મોટા સ્ત્રી પુરુષો બાળકો યુવકો વૃદ્ધો બધા સેંકડોની સંખ્યામાં ભેગા થાય અન્વયાર્થ સાથે શ્રીમદ ભાગવતના શ્લોકો ભણે છે. માત્ર ભારતમાં નહીં, વિદેશોમાં પણ. મારા ભાગવત પરિવારમાં કે આપણા ભાગવત પરિવાર ભણે છે એવું નહીં, બીજા ભાગવતના પ્રચારકો પાસે ભણવામાં આવે છે, પદ્ધતિસર ભણાય છે. પણ સાચું કહું, મારો અનુભવ એ બધાય અને એમને શીખવનાર એમના ગુરુજનો પણ જ્યારે કથામાં આવે છે, વલ્લભાચાર્યજીના અર્થો જુએ છે અને ત્યારે નોટ કરીને જાય છે, લખીને જાય છે કે આ કશું અમે જાણતા નથી. વલ્લભાચાર્યજી આપણને શું આપ્યું છે વાત કરજો. મારી પ્રશંસા કરવા નથી કહેતો, વલ્લભાચાર્યજીની વાત કહું છું, હું મહાપ્રભુજીની વાત કરી રહ્યો છું. મારા તરફથી મારા અર્થો કશાય હોતા નથી, અર્થો વલ્લભાચાર્યજીના કહેલા કહી રહ્યો હોઉં છું. અને એ કહે છે કે તમારા સંપ્રદાયમાં જે ભાગવતના અર્થો અમે સાંભળીએ છીએ અમને ક્યાંય મળ્યા નથી. કોની ગરિમા છે? અને એ મહાપ્રભુજીની ગરિમા બહારવાળા સમજી શકે. અને આપણે કેવા ગરીબડા બની ગયા કે એ ગ્રંથો આપણે જોતાય નથી. હું કહું, કેટલા વૈષ્ણવ પરિવારો એવા મળશે કે રોજ ભાગવત વાંચતા હશે સાથે બેસીને, શ્લોકના અન્વય સાથે અર્થો સમજતા હશે, મહાપ્રભુજીના નિબંધ અને સુબોધની પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરતા હશે. કેટલા જણ મળશે? ભાગવત પરિવાર દ્વારા અમારો આ પ્રયત્ન છે કે આપણા મહાપ્રભુજી કરોડપતિ બાપ મિલકત જેમ મૂકીને જાય, મૂકીને ગયા છે આપણે માટે, પણ એના ગરીબના છોકરા જેમ ગલીએ ગલીએ ભીખ માગતા ભટકતા હોય એમ આપણે બધા જ્યાં સંભળાય ત્યાં સાંભળવા દોડી ગયા. મહાપ્રભુજીનું ઘર ન જોયું કે મહાપ્રભુજી શું કહે છે. સાચું કહું છું, કરોડપતિ બાપની ગરિમા ભૂલી ગયા ને ગરીબડા થઈ ગયા. મહાપ્રભુજીના અર્થો ન જોયા આપણે ને માટે ને બધી જ ભાગવતની ટીકાઓ જોયા પછી કહું છું મહાપ્રભુજી કહું છું કોઈએ નથી કહ્યું. અને છતાં ઓછામાં ઓછો જો પ્રચાર હોય ભાગવતનો, કોને ત્યાં? આપણે ત્યાં. જે મહાપ્રભુજી કે જે ભાગવતના ગૂઢાર્થો પ્રગટ કરવા માટે મારો અવતાર થયો છે, કોઈ આચાર્ય આવું નથી કહેતા. મહાપ્રભુજી આ કહ્યું છે. અને એ જ સંપ્રદાયમાં આપણે ભાગવત છોડીને ક્યાં ભાગવા માંડ્યા? શા માટે નથી ભાગવત ભણતા? મહાપ્રભુજી તો પોતાના વૈષ્ણવ પાસે અપેક્ષા રાખે છે, પઠનીયમ પ્રયત્ન સર્વ હેતુ વિવર્જિતમ. કેટલો વિશ્વાસ હશે મહાપ્રભુજીને પોતાના વૈષ્ણવ ઉપર. અન્ય પ્રત્યેથી કહે છે આવશ્યક છે, પઠનીયમ. અર્થ સમજીને ભાગવત રોજ તમે વિચારો એ જરૂરી છે વૈષ્ણવ માટે. કેટલી અપેક્ષા મહાપ્રભુજી રાખે છે આપણી પાસે. અને સાચું કહું, આપણને સમજાતું નથી, આપણે એનો પ્રયત્ન નથી કરતા. કેટલી દુર્દશા છે. કલ્પના કરજો, બાપની કરોડોની મિલકત હોય ને આપણે હાથ ફેલાવવો પડતો હોય પાઈ પૈસો માગવા માટે, કેવું લાગતું હોય? બરાબર એવી દશા મને તો દેખાય છે. કરોડપતિ બાપના ગરીબડા દીકરા, ગરીબ તો ન કહું, ગરીબડા કહું ને, બાપડા ને બિચારા. જ્યાં જાઓ ત્યાં મોટે ભાગે મોટી ધાર્મિક સંસ્થાઓમાં આપ જોજો, પછી સંન્યાસીની હોય કે બીજા સંપ્રદાયોની હોય, આપણા કહેવાતા વૈષ્ણવ તમને ત્યાં મોટા ભાગે મળશે. શા માટે આ બધા ભાગવા મળ્યું? આપણા ઘરની મિલકત આપણે નથી જોઈ તેથી ને, સાચા અર્થમાં મહાપ્રભુજીને સમજ્યા નથી તેથી ને. હા, તમે કહેશો અત્યાર સુધી સમજાવવામાં નથી આવ્યું, ભલે ન સમજાવવામાં આવ્યું હોય, આપણે સમજવાનો પ્રયત્ન કરેલો. પારકાના દોષ જોવાથી શો ફાયદો છે? આપણા દોષ જરા જોઈએ. આપણે પ્રયત્ન કરેલો. આપણા સ્કૂલ કે કોલેજમાં છોકરાઓને મૂકવા હોય સારી સંસ્થામાં તો કેવી દોડાદોડ કરીએ છીએ. સ્કૂલ કે કોલેજ સાનુકૂળ એ શોધવાનો પ્રયત્ન આપણે નથી કરતા. એમ આપણને ભાગવત સમજવા મળે એવો પ્રયત્ન આપણે કરીએ છીએ, શોધ કરીએ છીએ, તપાસ કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, રોજ નિયમિત વાંચીએ છીએ, રોજ નિયમિત વિચારીએ છીએ. સાચું કહું છું, ભાગવત ભણે નહીં અને વૈષ્ણવ કેમ કહેવાય?
હા, તમે મને કહેશો 84-252 ભાગવત ભણેલા હતા? તમે જોશો કે 84-252 પણ એમને સ્ફુરાયમાન થતા હતા સિદ્ધાંતો, સ્ફુરાયમાન થતી હતી વાતો, પ્રમેય બલથી, એમના શુદ્ધ પ્રેમથી અને એમના જીવનના નિર્મલ ધ્યેયથી. દ્રઢ અને સ્પષ્ટ ધ્યેય હતું, અમારું જીવન ભગવાન માટે જ છે. બસ સિદ્ધાંતનો સાર તો એમને જડી ગયો હતો અને એ સિદ્ધાંત હતો, એમનું જીવનનું ધ્યેય હતું, અમારું જીવન અમારા ભગવાન માટે છે, ભગવાનની સેવા માટે છે, ભગવાનની પ્રસન્નતા માટે છે. પછી એ પ્રસન્નતા કોઈ પણ પ્રકારે થતી હોય, ગાયોની સેવાથી, કૃષ્ણની સેવાથી, ગુરુની સેવાથી, વૈષ્ણવની સેવાથી, ગ્રંથની સેવાથી, બધું સંમત હતું. વાર્તાઓમાં તમને આ બધું દેખાશે. પણ એક ટેક લઈને બેસી ગયા હતા અને એ પ્રભુ પ્રસન્ન થાય એ બધા જ માર્ગોમાંનો કોઈ માર્ગ દ્રઢતાથી પકડ્યો હતો. કૃષ્ણ સેવા તો રાજમાર્ગ છે, બાકી ગલી કૂચીઓ જેવા બધા માર્ગો ઘણા બધા છે કૃષ્ણ સેવાના અંગરૂપ. એ એમણે અપનાવ્યા હતા, એ પકડીને બેસી ગયા હતા. અને એ અવરોધ કરનારા જો વચમાં આવ્યા તો એમણે ન માની પરવા કરી, ન બાપની પરવા કરી, ન પતિની પરવા કરી, ન પત્નીની પરવા કરી, ન દીકરાઓની પરવા કરી. દેહની વચમાં જે કંઈ આવ્યા એમને છોડવા માટે તત્પર હતા. 6 વાર્તાઓમાં આવું. પેલા પુરુષોત્તમદાસ, અનેકમાંથી એક કોઈ યાદ આવ્યું કહી દઉં. પુરુષોત્તમદાસ અને એમના પત્ની મહાપ્રભુજી પધાર્યા અને બ્રહ્મ સંબંધ લીધા. દૈવી જીવ હતા એટલે મહાપ્રભુજી આપ્યા અને કહ્યું, જો અત્યારે સેવા નથી પધરાવતા, તમારા માને બંનેના મા બહુ ક્લેશ કરશે, અમને ક્લેશ ગમતો નથી, પછી અડેલા આવજો, સ્વરૂપ પધરાવી દઈશું સેવા માટે. અને એ પતિ પત્નીના બંનેના માએ, પત્નીની માં અને પતિની માં બંને કહ્યું, આ ગળામાં કંઠી ક્યાંથી પહેલા, વૈરાગી ક્યાંથી થઈ ગયા? એટલી બધી સુગતિ કંઠી પ્રત્યે એ જમાનામાં. બીજો ધર્મ અપનાવે ગમતું નહોતું લોકોને. મહાપ્રભુજીની વાત તો નવી હતી એ વખતે પ્રસારમાં આવેલી, એટલે પેલા મા બાપે બહુ આગ્રહ કર્યો, કંઠી ઉતારી નાખો. બે શું કહ્યું હતું? કંઠી તો માથા સાટે છે, પ્રાણ જાય કંઠી ન ઉતરે. હા, હું તમને કહું, આ તો બહુ જૂના જમાનાની વાત કહું છું. પછી બંનેની માં કૂએ પડી. સાચું કહેજો, માતૃદેવો ભવની આપણી સંસ્કૃતિમાં માને કૂએ પડવા દીધી. દોષ લાગે કે ન લાગે? એમને લાગ્યો તો. કારણ માં ભગવાનથી વિરુદ્ધ પ્રેરતી હતી. છોકરાઓએ ભગવાન માટે ન માન્યું, પોતાના માટે નહીં. પોતાને માટે મા બાપનું ન માનનારા સંતાન ગુનેગાર છે, અપરાધ છે. પણ પ્રભુ માટે જો મા બાપ પ્રભુથી વિરુદ્ધ પ્રેરતા હોય, જતા અટકાવતા હોય અને ન અટકે અને મા બાપને દુઃખ થતું હોય તો એ સંતાનને કોઈ અપરાધ નથી લાગતો, ભગવાનની મુખ્યતા હોવાથી. આ તો મેં તમને બહુ પ્રાચીન કથા કહી, જાણીતી કથા, તમે વાંચી હશે. મારા નડિયાદની કથા કહું. એક નાગર બ્રાહ્મણની છોકરી મારી પાસે રોજ આવે, એની માં પણ આવે. હવે બ્રાહ્મણો તો બધા શૈવી હોય, મોટે ભાગે શાક્ત હોય, વૈષ્ણવ તો કોક જ નીકળે. હા, એના સગાવાલાઓએ કહ્યું, છોકરી ગ્રેજ્યુએટ થયેલી, વિવાહ કરવાનો, એના બહુ સારા સ્થળેથી માંગણી આવતી હતી. છોકરાએ કહ્યું, છોકરીએ તો વૈષ્ણવની કંઠી પહેરી છે, કાઢી નાખે તો હું વિવાહ કરું. હવે ઉંમરલાયક છોકરી, વિવાહ કરવા યોગ્ય છોકરી, માં એકલી હોય ઘરમાં, ભાઈ એકલો હોય, શું કરે? પછી કંઠી ઉતારો સંમત થાય કે ન થાય? શો જવાબ આપે છોકરીએ? ખબર છે, મારું માથું ઉતરી જાય તો ભલે, કંઠી નહીં ઉતરે. વિવાહ કરવો હોય તો કરે, ન કરવો હોય તો ન કરે. છે હિંમત? આપણે બંધછોડ કરવા કેટલા પ્રેરાઈએ? આ આજના જમાનાની વાત કહું છું, 2 કે 5 વર્ષ પહેલાની. આજે પણ એ છોકરી છે અને એ છોકરીના પ્રભાવથી, એની એ દ્રઢતાથી એ નાગર બ્રાહ્મણનો છોકરો પણ સેવા કરતો થઈ ગયો. બ્રહ્મ સંબંધ લીધા અને એ છોકરીથી ન બને તો રસોઈ કરીને ઠાકોરજીને ભોગ ધરીને લે છે. બધા અસમર્પિત ત્યાગવાળા થઈ ગયા. કેટલી દ્રઢતા છે! અને આવી દ્રઢતાવાળા એ બધા હતા. સિદ્ધાંત જે એમને ફલિત થવો જોઈએ તો ફલિત થયેલો હતો. અને તમે કહેશો એમને ગ્રંથો નહોતા, તો એક વાત કહું, જ્યારે જ્યારે એમને ભગવદ આનંદની અનુભૂતિમાં વિઘ્ન થયા, મહાપ્રભુજીને વિનંતી કરી, ત્યારે મહાપ્રભુજી ગ્રંથો એમને માટે લખ્યા, બીજા માટે. આ 16 ગ્રંથોમાંના ઘણા ગ્રંથો કોને માટે છે? એ 84-252 માટે છે, ખરું ને? તો 84-252 જો ગ્રંથોની જરૂર હતી તો આપણે ખરી કે નહીં?
84-252 વાળા સાનુભવ વાળા જીવો, સાનુભવ કક્ષાના જીવો, એમને જો ગ્રંથો આવશ્યક હતા તો આપણે પછી આપણે ગ્રંથો રાખ્યા તો ખરા, પણ ષોડશ ગ્રંથે પછી પાઠના ગ્રંથો બનાવે. ષોડશ ગ્રંથના મંડળો શરૂ થાય, પાઠ કરવાના, પછી પ્રસાદ તો લેવડાવે જ ને, જેને ઘેર જઈએ તે ભેટ તો ધરે જ ને, પછી આ ક્રમ શરૂ થયા. ષોડશ ગ્રંથનું હાર્દ ન રહ્યું. અર્થ કોણે વિચાર્યા? આશય કોણે વિચાર્યો? મહાપ્રભુજીનો આશય શું માત્ર પાઠ કરાવવાનો હતો? અર્થાનુસંધાન પૂર્વકમ ઉચ્ચારણમ પઠનમ. અર્થાનુસંધાન પૂર્વકનું ઉચ્ચારણ એનું નામ પઠન, એનું નામ પાઠ. માત્ર વાંચી જવું તેટલું નહીં. આ છે મહાપ્રભુજીનો દ્રષ્ટિકોણ. અને એટલા માટે મહાપ્રભુજીએ એક વાસ્તવ વસ્તુ જે વિષ્ણુ અને કૃષ્ણને પ્રિય છે, વ્યાસને પ્રિય છે, એ ભાગવતના અર્થરૂપે નિબંધ અને સુબોધનીમાં પ્રગટ કર્યા. નાનું સુનું પ્રદાન છે. અરે એટલું બધું એ પ્રદાન થઈ ગયું કોઈ ઠાકોરજીને થયું કે મેં અમને પ્રગટ કરવા મોકલ્યું, નાણે એટલું પ્રગટ કરવા માંડ્યું કે બહુ થઈ ગયું, વધારે આપવાની લોકોની જરૂર નથી. એટલે દેહ દેશ પરિત્યાગ સ્તુતિઓ લોક ગોચર. આચાર્યજી અંતઃકરણ પ્રબોધમાં કહ્યું, મને આજ્ઞાથી પાછા આવો, દેશ ત્યાગ કરો, દેહ ત્યાગ કરો. મહાપ્રભુજીને દેશ દેહ ત્યાગની આજ્ઞા પુરુષોત્તમજી બહુ સરસ કહી. દેહ ઉપચય દિશ દાને. બહુ દાન કર્યું લોકોને રસનું, બહુ દાન કર્યું લોકોને ભગવાનના જ્ઞાનનું. હવે બંધ કરો, લોકો પાત્ર નથી, હવે જદીવીજીઓ રહ્યા નથી, માટે આગળ કામ ન થયું. હા, દેહ ઉપચય, તમે જે આપતા જાઓ છો વૃદ્ધિ થાય છે, હવે બહુ વધારશો નહીં, આપશો નહીં, વધારશો નહીં. આ વલ્લભાચાર્ય બે આજ્ઞા થઈ, દેહ ત્યાગ, દેશ ત્યાગ. દેવાનું છોડો, વધારવાનું છોડો, પ્રગટ કરવાનું હવે ન કરશો. આવી આજ્ઞાઓ થઈ. હા, ન કે આજના જમાનાનો અર્થ કરે છે એમને એટેક આવી ગયો હતો. જે આચાર્ય એ મુસલમાનોની સત્તાના જમાનામાં અનેક ધર્મના પ્રચુર પ્રચારની વચમાં પોતાનો નિતાંત મૌલિક મત પ્રસ્થાપિત કરી શકતા હોય, સંઘર્ષો સહન કરી શકતા હોય, એનું હાર્ટ એટલું તો દુર્બલ ના હોય કે એટેક આવી જાય. આધુનિકો કેટલાક એવો અર્થ કરે છે. હા, આ દેહ દેશ પરિત્યાગનો એટેક આવેલો મહાપ્રભુજી, એમને નોંધ કરેલી મહાપ્રભુજી લખીને મોકલેલી કે મને એટેક આવ્યો હતો. ભૌતિક અર્થઘટન કરવું આજના રેશનલ થિંકિંગના બને. આમાં રેશનલ થિંકિંગ શું થયું? મહાપ્રભુજી જ્યારે પોતે આજ્ઞા કરતા મને ભગવાને મોકલ્યો છે અર્થ કરવા, અને એટેક આવે એટલે ચાલ લગાડો વાત, તો ભગવાનથી વિરુદ્ધ થઈ કે નહીં? આ રેશનલ થિંકિંગ છે. ભલે મોટા પ્રોફેસરો આવું લખતા હોય, તેથી શું થઈ ગયું? આ કઈ બુદ્ધિ છે? આ લખાણમાં કઈ તર્કશીલતા કે તર્ક શુદ્ધિ છે? જો વલ્લભાચાર્યની વાત દેશ દેહ પરિત્યાગની તમે સ્વીકારી શકો છો, તો દત્વાજ્ઞાન ચ કૃપાવલોકન પટુ નથી સ્વીકારી શકતા? એ વલ્લભાચાર્યજીના શબ્દો છે, પેલા વલ્લભાચાર્યજીના શબ્દો છે. તો વલ્લભાચાર્યજીના શબ્દોમાં એક શબ્દોમાં તમને લૌકિકતા દેખાય ને બીજા શબ્દોમાં લૌકિકતા ન દેખાય. કઈ આને જ રેશનલ થિંકિંગ કહેવાય ને, આને જ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ કહેવાય ને, કે કલ્ટિવેશન કહેવાય ને? ખબર નથી. જેને જે અર્થો કરો હે કરો, સ્વાતંત્ર્ય છે વાણીનું. વલ્લભાચાર્યજી જ્યારે અર્થો કર્યા છે ત્યારે પ્રતિજ્ઞાબદ્ધતાથી અર્થ કર્યા છે. વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયમ. હું જે કહીશ તે વ્યાસ અને વિષ્ણુને પ્રિય કહીશ. એટલા માટે આપે કહ્યું સત્યમ પરમ ધીમહિ. તો વ્યાસને ધ્યાનનો આશય હતો, માટે મહાપ્રભુજી કહ્યું ધ્યાનં કુર્મઃ. પણ વ્યાસને પ્રિય શું હતું અને કૃષ્ણને પ્રિય શું હતું, એટલે બીજો અર્થ કર્યો. કાલ મેં કહ્યો પણ હતો, આપના ધ્યાન બહાર નીકળી ગયો. ધીમહિ, અમે ધ્યાન કરીએ છીએ, અને સાથે પ્રીતિં કુર્મઃ. કાલે મેં બીજો અર્થ કહ્યો હતો, અમે પ્રીતિ કરીએ છીએ. હવે એક વાત, જો ભગવાન ધ્યાનનો વિષય બનતા નથી, એ મેં કાલે કહ્યું હતું. એટલે ગુમાસ્તા સાહેબે પૂછ્યું, તો વ્યાસજીએ ધ્યાન કરીએ છીએ એમ શા માટે કહ્યું? બરાબર સ્પષ્ટ થઈ ગઈ આખી પરિસ્થિતિ ભૂમિકા સાથે. કેમ કે છે કે વ્યાસને
ભક્તિ યોગ સમાધિ પ્રણહિત મનમાં લીલાનું દર્શન થયું. સમજે છે વાત? ભક્તિ યોગે ને પ્રણહિતે અમલે મનસી, પહેલો સ્કંદ 7મો અધ્યાય. ભક્તિ યોગથી પ્રેરાયેલા નિર્મલ મનમાં એમને લીલા દર્શન થયું અને એટલા માટે એમણે ત્યાં ધીમહી ધ્યાન કરીએ છીએ પ્રયોગ કર્યો. પણ ધ્યાન રાખજો, ભગવાનનું ધ્યાન શક્ય હોતું નથી જીવના પ્રયત્નોથી. પણ વ્યાસને નારદ દ્વારા પ્રાદેશ માત્રમ ભવત પ્રદર્શિતમ, પહેલા સ્કંદના 5મા અધ્યાયમાં નારદજીએ કહ્યું, મેં તમને આ ભગવાનનો પ્રાદેશ કહ્યો, સમાધિનાનો સ્મરત દ્વિચેષ્ટિતમ, સમાધિ કરો, ભગવાનના ચેષ્ટિતનું સ્મરણ કરો. હવે સમાધિમાં જે સ્મરણ થાય એનું નામ ધ્યાન. તો વ્યાસજીને યદ્યપિ માનવના કે જીવના પ્રયત્નોથી ધ્યાન દ્વારા ભગવાનનું શક્ય દર્શન છે જ નહીં, ભગવાનનું ધ્યાન શક્ય છે જ નહીં, સ્વરૂપાવબોધ થવો શક્ય છે જ નહીં, પણ વ્યાસને થયો એનું કારણ નારદ દ્વારા પ્રાદેશ આદેશ ભગવાનની પ્રકૃષ્ટ આજ્ઞા મળી છે. અને આજ્ઞાથી યોગ સમાધિમાં નહીં, ભક્તિ યોગ સમાધિમાં મહર્ષિ વ્યાસે દર્શન કર્યું અને દર્શન સામાન્યતયા ધ્યાનપદ વાચ્ય બને. એટલા માટે ધીમહી, સમજાઈ ગયું હોય? પણ મહાપ્રભુજીએ તરત સાવધતાથી બીજો અર્થ કર્યો, પ્રીતિંગ કોરમાં. અમે ધ્યાન કરીએ છીએ એનો અર્થ ધીંગ ધારણે, ધીંગ પ્રીતવ, એ ધાતુપાત છે. એટલે મહાપ્રભુજીએ અર્થ કર્યો, અમે માત્ર ધ્યાન કરીએ છીએ એવું નહીં. ધ્યાન કોનામાં જાય? વ્યક્તિનું ધ્યાન, પ્રયત્ન છોડી દો, સહજ તમારું મન ક્યાં જાય છે? જવા દો. ક્યાં જાય? જ્યાં પ્રેમ હશે ત્યાં મન જશે. એટલે મહાપ્રભુજીએ કહ્યું, અમે ધ્યાન કરીએ છીએ, કરવું નથી પડતું, થાય છે, મન દોડી જાય છે ભગવાનમાં. અને એટલા માટે ધ્યાનનો અર્થ અહીંયા પ્રીતિ થાય, પ્રીતિમ ભયંકોરમાં. થઈ ગયો અર્થ? અને એટલા માટે મહાપ્રભુજી કહે છે બીજો અર્થ કર્યો પ્રીતિંકોરમાં. તો વ્યાસ ભક્તિયોગ પ્રણહિત સમાધિમાં ભગવદ આજ્ઞાથી ધ્યાન કરી શક્યા છે, પણ જીવો પોતાના પ્રયત્નોથી અષ્ટાંગ યોગ માર્ગે સાધનથી ભગવાનનું ધ્યાન કરી શકતા નથી. ભગવાન સ્વતંત્ર છે, સ્વરૂપ ધ્યાન પ્રાપ્ત થતું નથી. પણ હા, ભગવાનનું ધ્યાન ન થઈ શકે પણ ધ્યાનમાં ભગવાન તો આવી શકે. માટે કાલે પણ મેં કહ્યું હતું, ભીષ્મ દાદાએ કહ્યું, ધ્યાન પથશ્ચતુર્ભુજ. હે ભગવાન, મારું ધ્યાન તમારામાં ન રહે પણ તમે તો મારા ધ્યાનમાં રહી શકો ને. તો ભગવાન સ્વયં ધ્યાનમાં પ્રગટ થાય તો કોઈ શું કરે? તો પછી વ્યાસ કહે ને કે મેં એનું ધ્યાન કર્યું. માટે વ્યાસ બોલે મેં ધ્યાન કર્યું. એટલે મહાપ્રભુજીએ સ્પષ્ટતા કરી, આ તો પ્રેમ કરે છે. વ્યાસ અને વિષ્ણુનો આશય ધ્યાન કરવું, એમાં યોગ માર્ગીય ધ્યાન નથી, ભક્તિ યોગ માર્ગીય ધ્યાન, એનું નામ પ્રેમ. તમે કોઈ દિવસ પ્રયોગ કરી જોયો છો કે પ્રયત્ન ન કરો ને તમારું ચિત્ત ક્યાં જાય છે, કે મન ક્યાં જાય છે, શેમાં જાય છે? મેં એક તમને એનો અર્થ સમજાવ્યો હતો, વૃત્તિ સ્વાભાવિકી તુયા. ભક્તિનો અર્થ જ આ છે. 3જા સ્કંદના 25મા અધ્યાયમાં કપિલદેવજીએ કહ્યું તેમ, વૃત્તિ સ્વાભાવિકી. તમારા મનને જવા દો, એની મળે જતું હોય તો ક્યાં જાય છે? જો ભગવાનમાં જાય છે એનું નામ ભક્તિ. કોઈ પ્રયત્ન વગર, કોઈ પ્રયત્ન વગર મનને છૂટું મૂકી દો, ક્યાં જશે? તમે એવો પ્રયત્ન કર્યો છે? કરવો જ ક્યાં પડે છે? મન એની મળે જતું જ હોય છે ને. ફક્ત તમે ધ્યાન રાખજો ક્યાં જાય છે, એનું સ્થળ શોધી કાઢો. તો જેટલા જેટલા તમે પ્રાર્થના કરો છો, પાઠ કરો છો, જપ કરો છો, દર્શન કરો છો, મનોરથ કરો છો, સેવા કરો છો, આ બધા પાછળ આશય શું છે? એ ભટકતા મનને ભટકતું ન અટકાવાય પણ એનો વિષય બદલાય, એની દિશા બદલાય. આટલો જ પ્રયત્ન હોય છે. સમજાયું? અને એટલા માટે મહાપ્રભુજીએ ચેતસ તત્પ્રવણમ સેવા માનસીનું લક્ષણ આપ્યું. ચિત્ત પ્રભુ તરફ ઢળતું રહે એનું નામ સેવા. બધા લોકો અર્થ કરે છે પરોવાય એનું નામ સેવા, સ્વયંમાં દૂરો પરોવાય તેમ. પ્રહવિભાવો પ્રવણમ. પાણી તમે ઢોળો તો કઈ દિશામાં જાય? નીચું હોય ત્યાં એની મેળે જશે. પાણી ધકેલવું પડે. ભૂલે ચૂકે ઊંચે ચડાવવું તો ધકેલવું પડે, પણ નીચે જવું હોય તો ધકેલવું ન પડે. એની મેળે પાણી વહેશે.
તો પાણી જેમ નીચી દિશામાં એની મેળે વે, એમ મન એની મેળે ભગવાનમાં વહેવા માંડે. બસ પાણી વે તેમ વહેવા માંડે અને પછી ત્યાં રહેવા માંડે. એટલે સમજો વૃત્તિ સ્વાભાવિકી. આ સ્વાભાવિકી વૃત્તિ એનું નામ ભક્તિ. આ નામ ભક્તિ. પ્રયત્નપૂર્વક કરવું પડે એનું નામ ભક્તિ નહીં, સ્વાભાવિક થઈ જાય એનું નામ ભક્તિ. તમે પ્રયત્ન ન કરશો, પણ આ બધા પ્રયત્નો છે. માટે તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા. તમારી એ સ્વાભાવિક ચિત્તવૃત્તિ ભગવાનની દિશામાં ઢળતી જાય, નમતી જાય, ભગવાન ગમતા જાય. એટલા માટે તનુવિત્તજા સેવા કરવાની. તમારા તનથી, તમારા ધનથી, તમારા ઘરમાં તમારા ઠાકોરજીની સેવા. આ વલ્લભ અભિપ્રાય. તો જ મન ભગવાનમાં ઢળશે. ભક્તિવર્ધિની ગ્રંથમાં ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ, પોતાના સેવોપયોગી ઘરમાં રહીને, નહીં કે શરીરોપયોગી ઘરમાં રહીને, નહીં કે સગવડવાળા ઘરમાં રહીને. સેવાની સગવડ મુખ્ય છે ઘરમાં. પણ આપણે બધા ઘર બાંધીએ ને ત્યારે કોની સગવડ વિચારીએ? આપણી બધી સગવડો પહેલાં કરીએ અને બધી ઘટી જગ્યા ભગવાન માટે રાખીએ. આ રીત નથી. જો વૈષ્ણવ છીએ તો મહાપ્રભુજી તો પહેલું કોઈ ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ, છોડી દો ઘર પૂરેપૂરું. પણ એવો ત્યાગ, એવો ભક્તિમાર્ગીય ત્યાગ, ભગવદ અર્થ ત્યાગ બધા માટે શક્ય નથી. માટે કૃષ્ણાર્થમ તત્પ્રયુંજીત, કૃષ્ણ માટેનો વિનિયોગ કરાવી દો. ઘરનો ઉપયોગ કૃષ્ણ માટે થાય. ઘરમાં સારામાં સારો મુખ્ય ઓરડો કોને માટે હોય? પહેલો કૃષ્ણ માટે. એ કૃષ્ણની સગવડ બધી એમાં કરો અને પછી કૃષ્ણ માટે એક તરફ રસોડું હોય, કૃષ્ણ તરફ એક તરફ તમારે પણ સેવા માટે સૂવું પડશે, સાજા રહેવું પડશે. તો તમારી સુવિધા ભલે સચવાતી હોય, દો કોઈ વાંધો નથી. પણ શેને માટે? તમારી સુવિધા સેવા માટે હોય. સમજાઈ ગઈ વાત? શરીર સારું રહેશે, તમે સેવામાં જવાના છો તો તમે ખાજો, પીજો, અરે સાબુ લગાડજો, અત્તર ચોળજો, એસીમાં રહેજો, જેમ તમને સગવડ પ્રભુએ આપી હોય ને બધું કરજો. પણ શરીરના સુખ માટે નહીં. શેને માટે? સેવા માટે. શરીર સ્વસ્થ રહે માટે બધું જ કરજો. કોઈ હવે પુષ્ટિ માર્ગ ક્યાં નડે તમને વચમાં? બધું કરી શકાય. પણ ધ્યાન આટલું રાખજો, મુખ્ય કોણ હોવા જોઈએ? ભગવાન. તમારા આખા ઘરનો ઉપયોગ શેમાં થવો જોઈએ? ભગવાન માટે. બાકીની વધેલી જગ્યામાં આપણે રહેવાનું, વધેલી જગ્યાનો આપણે ઉપયોગ કરવાનો. આ આદર્શ મહાપ્રભુજી આપ્યો. પોતાના માટે સેવોપયોગી ઘરમાં રહીને પોતાના તનથી, પોતાના ધનથી, પોતાના પ્રભુની સેવા પોતાના પરિવાર સાથે કરવી, આનું નામ વલ્લભ સિદ્ધાંત. પણ હા, ભક્તિ વધારવી હોય તો, ભક્તિનો દેખાડો કરવો હોય તો જે કરવું હોય તે કરવું. પણ ભક્તિ વધારવી હોય તો ઘરમાં સેવા કરવી. નહીં તો શું કહે છે ગુસાઈજી? કહું, રાજસપણું વધી જશે. પૈસા આપીને સેવા કરાવડાવો કે પૈસા લઈને સેવા કરો એટલે રાજસપણું વધે, અહંકાર વધે, ભપકો વધે, ભક્તિ ન વધે. મહાપ્રભુજી તો ભક્તિવર્ધિની ગ્રંથમાં ભક્તિ વધારનારા ઉપચારો બતાવ્યા અને એમાં આજ્ઞા કરી ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. તો હવે એ સેવાથી છેવટે તનુવિત્તજા કરીને થવું શું જોઈએ? મેં તો ઠાકોરજીને હીરા ધરાવ્યા છે, મેં તો માણિકના શૃંગાર કરાવ્યા, મેં તો સાચા મોતીના કરાવ્યા. આ 4 જણની વચ્ચે વાતો કરી. સમજો, ચિત્ત નથી પરોવાયું પ્રભુમાં, ચિત્ત રહ્યું છે અહંકારમાં. ખરું? મેં તો આ ફલાણી સામગ્રી કરી, ઠાકોરજી ના રોગાયું, એવી સુંદર થઈ હતી, અને એમાં 4 પાછા આપણા મળી આવે. એટલે વૈષ્ણવ છે ને, ભાવ લગાડવાનો. કેટલો ઘડી આપણા વખાણ કરે એટલી ઘડી વૈષ્ણવ છે ને, પ્રસાદ લેવડાવવો પડે, પ્રસાદ લેવડાવ્યો. અને પેલાને પડીઓ ચાટવાનો મળે એટલે તમે બહુ ભાવવાળા છો. જો 1 ચકતું આપો તો ભાવવાળા, અને 2 આપો તો બહુ ભાવવાળા, અને જો પાતળ પર બેસાડી દો તો ઓહો પરમ ભગવદી છે, બહુ સારું. તો આપણે પાછા એને ઘેર જઈએ ત્યારે એને કહેવું પડે તું પરમ ભગવદી છું. એટલે બધા કેટલા પરમ ભગવદીઓ ભેગા થાય? પરમ ભગવતી છે, બહુ ભાવવાળા છે. આહા શું ભાવ છે! હવે ભાવ ક્યાંથી લાવ્યા? પહેલા સ્કંદના 5મા અધ્યાયમાં પેલા નારદજી બિચારા કહે છે, ભગવાને કૃપા કરી, સત્પુરુષોનો સંગ મળ્યો, સેવા મળી, સત્સંગ મળ્યો, કથા સંભળાવી, ગુહ્ય રહસ્યો સમજાવ્યા, અને પછી અદાન મેં જ્ઞાન ઐશ્વર્ય સ્વસ્મિન ભાવન ચ કૈશવાહ.
મને ભગવાને પોતાનામાં જ્ઞાન આપ્યું, ઐશ્વર્ય આપ્યું અને સ્વસ્મિન ભાવમ, પોતાનામાં ભાવ આપ્યો. ભગવાન આપે ત્યારે ભાવ મળે. ઊભા કરેલા ભાવો એ ભાવ નથી, એ તો બજારના ભાવ જેવો ભાવ હશે, વધે ખટો ને ઘટે ખરો. હા, મહાપ્રભુજી ઈચ્છે છે પોતાના ભક્તોનો ભાવ, પોતાના સેવકોની ભક્તિ વધતી જવી જોઈએ. એટલા માટે નામ શું છે? ભક્તિ વર્ધિની, ભક્તિને વધારનારી. મહાપ્રભુજીએ ભક્તિને છે તેવી રાખે ઉપાયો નથી કયા, ભક્તિને ઘટાડે તેવા ઉપાયો નથી કયા, ભક્તિને વધારે તેવા. કોઈક દિવસ તપાસ જો કરજો, ભક્તિ વધે છે કે નથી વધતી આપણી. છોકરું ઘરમાં જન્મે, પહેલે દિવસે હોય એટલું 5 વર્ષે રહે તો તમને ગમે ને કે ચિંતા થઈ જાય? છોકરું જન્મેલું પહેલે દિવસે જેટલા માપનું હોય એટલા જ માપનું 5મે વર્ષે હોય તો તમને કેવું લાગે? શાંતિ રહે કે અજંપો થઈ જાય? કેટલા ડૉક્ટર પાસે દોડી જાઓ? સમજાય? એમ બ્રહ્મ સંબંધિત કેટલા વર્ષ થયા આપણે બધાને? ભાગવત ભણે કે સાંભળે કેટલા વર્ષ થયા આપણને? અને ભક્તિરુત્પદ્યતે પુંસઃ, વ્યાસનું વચન પહેલા સ્કંદના 7મા અધ્યાયમાં. ભાગવત સાંભળો, સાંભળતા સાથે ભક્તિ ઉત્પન્ન થાય, જે ભક્તિ શોક મોહ ભયને દૂર કરે. હવે ઉત્પન્ન થયેલી ભક્તિ મોટી થઈ ખરી? શોક મોહ અને ભય ગયા ખરા? જો હૃદયમાંથી સંપૂર્ણપણે શોક મોહ અને ભય ચાલ્યા ગયા તો સમજો ભક્તિ તમારી મોટી થતી જાય છે. હવે આપણા હૃદયમાંથી સંપૂર્ણપણે શોક મોહ ને ભય ગયેલા છે ને? નથી લાગતું કે અંતકણ તપાસવું જોઈએ? તો ભક્તિ ઉત્પન્ન થઈ હશે, કદાચ મોટી થઈ, કામ કરે એવી થઈ. છોકરી નાની હોત ના ઓછું કામ કરે, આપણે કદાચ એનું કામ કરવું પડે, પણ મોટી થયા પછી ફેરા ધક્કા ખાય કે ન ખાય? તમે ખાવ છો કે નહીં તમારા મા બાપના ફેરા ધક્કા? નથી ખાતા? મોટા થયા માટે ખાવા પડે. નાના હોય તો તમારા ખાય, હો ખરું ને? પણ મોટા થયા એટલે ફેરા ધક્કા ખાવા પડે. સ્વાભાવિકતાથી કામ કરશે. એમ ભક્તિ આપણું કામ કરે છે કે નહીં? તપાસ કરજો ને. મારી વાત તમને સમજાય છે કે બહુ અઘરી લાગે છે? સમજાતી નથી તો ગમે છે તમને? પોતાનું મન તપાસવાનું ગમશે? આખી દુનિયાની તપાસ તો રોજ કરતા રહીશું. ભાગવત શીખવે છે જરાક પોતાની મનની તપાસ તો કરજો, અંદર પોતાની તરફ તો જોજો. પહેલો પ્રશ્ન પૂછજો જાતને તપાસીને, ભક્તિ ઉત્પન્ન થઈ છે? અને જો ભક્તિ ઉત્પન્ન થઈ હોય તો એ વધી છે? તો ઉત્પન્ન થયેલી અને વધેલી ભક્તિ તમારા હૃદયમાં કામ કરતી હશે. શું કામ કરશે? શોકને દૂર કરતી હશે, મોહને દૂર કરતી હશે અને ભયને દૂર કરતી હશે. શોક મોહ અને ભય ગયા છે? ગયા હોય તો કેટલા? થોડા? પૂરેપૂરા? તો તમારી ભક્તિ કેટલી નાની છે કે થઈ જ નથી? ભક્તિ જન્મી જ નથી? તપાસ કરી જુઓ. શોક મોહ અને ભય કેટલા પ્રમાણમાં આપણા દૂર થયા છે? તો ભક્તિ આપણી મોટી નથી થતી. તો પેલું છોકરું જેમ મોટું ન થાય, પહેલે દિવસે હોય એટલું જ 5મે વર્ષે પણ લાગે તો તમને ચિંતા થાય કે ન થાય? તો આ ભક્તિ આપણી મોટી નથી થતી તો તમને ચિંતા થાય છે કે નથી થતી? વખત કોને છે? પેલું છોકરું તો આંખ સામે દેખાય, ભક્તિ કઈ દેખાય છે? કેમ ખબર પડે કે આપણને ભક્તિ થઈ? બસ આટલી જ ખબર. શોક મોહ અને ભય ગયા છે? ભગવાન મળ્યા છે કે નહીં નથી પૂછતા વ્યાસ. ભગવાન મળી જશે એવું તરત વ્યાસે નથી કહ્યું, પણ એટલું ભક્તિ ઉત્પન્ન થશે, શોક મોહ ને ભય જશે આટલું ચોક્કસ કહ્યું છે. ભગવાનને મળવાની વાત તો ભગવાન જાણે, પણ શોક મોહ ભય થાય એ દૂર એ તો આપણે જાણીએ કે ન જાણીએ? તો થયા છે? થયા હોય તો ધન્યવાદ, ન થયા હોય તો તપાસજો ભક્તિ વધી કે ભક્તિ નથી વધી. અને નથી વધી તો ચિંતા કરવા જેવી ખરી કે નહીં? તો કોઈ ડૉક્ટર પાસે જાઓ, તપાસી આપશો. બધા પેશન્ટ આવે તો ભાઈ તપાસશો બધા ડૉક્ટર લોકો કે શા માટે આ ભક્તિ વધી નહીં? મહાપ્રભુજી ઈચ્છે છે ભક્તિ વર્ધની ગ્રંથથી
સ્પષ્ટ રીતે સમજાય કે પોતાના વૈષ્ણવની ભક્તિ વધે, આ મહાપ્રભુજીને આશય છે. માટે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. ભક્તિ જેમ પ્રવૃદ્ધ બને, ફલની દિશામાં આગળ વધે, એવો ઉપાય કહેવામાં આવે છે. તમારી ભક્તિ ન વધતી હોય તો આવો કહેલા ઉપાયો કરો. આ છે મહાપ્રભુજીનો આશય. સમજાઈ વાત? એને માટે કહે છે શ્રવણ અને કીર્તન. ત્યાગાત શ્રવણ કીર્તના, આ ઉપાય બતાવ્યો. પણ કેવી રીતે ત્યાગ, કેવી રીતે શ્રવણ, કેવી રીતે કીર્તન, કે કોની પાસે શ્રવણ કીર્તન, એનો વિવેક આપવા માટે જલભેદ ગ્રંથ કોની પાસે સાંભળવું માટે બતાવ્યો, વક્તાનો વિવેક. પંચપદ્યાની ગ્રંથ કેવા શ્રોતાને સંભળાવવું વક્તાએ, કે વક્તાનોય ભાવ વધે ને શ્રોતાનોય વધે, અથવા શ્રોતા તરીકે આપણે કેવા થવું, એનું દર્શન કરાવ્યું પંચપદ્યાની ગ્રંથમાં. અને ત્યાગપૂર્વક શ્રવણ કરવું, તો ત્યાગ કેવી રીતે થાય ને કોનાથી થાય, સંન્યાસ નિર્ણયમાં બતાવ્યું. અને પછી નિરોધ લક્ષણ ગ્રંથ આપ્યો ક્રમમાં. ભલે ક્રમ પાછળથી થયો, પણ ક્રમ કોઈ વિચારપૂર્વક બાંધવામાં આવ્યો.